ધ્યાનાભ્યાસના અભ્યાસ સત્રમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. કૃપયા બધા જ પોતાની આંખોને બંધ કરી લઈએ. પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાની ઉપર લઈ આવીએ. ધ્યાનાભ્યાસમાં એક મુખ્ય આપણે શું કરીએ છીએ કે મૂર્ત અને અમૂર્ત વચ્ચેનું ભેદજ્ઞાન, જડ અને ચેતન વચ્ચેનું ભેદજ્ઞાન, જીવ અને અજીવ વચ્ચેનું ભેદજ્ઞાન, બહિર્મુખતા અને અંતર્મુખતા, સ્વસંવેદન અને ઇન્દ્રિય જ્ઞાન, જે બધા જ એકબીજાથી વિરોધી છે, એ બધાનું આપણે સ્વરૂપનું ચિંતન કરીએ ને એનો જે વિસ્તારથી સમજણ કરી લઈએ તો અંતરમાં આપણે જે કાર્ય કરવું છે તે આપણા માટે સરળ બની જાય. આપણને બધાને ખબર છે અંદરથી સ્વરૂપથી પરમાત્મા છીએ, પરમાત્મા બની શકીએ છીએ, દુઃખોથી મુક્ત થઈ શકીએ છીએ, આ સંસાર પરિભ્રમણમાંથી મુક્ત થઈ શકીએ છીએ, એવું બધાને જ અભ્યાસથી સમજણ પડી છે. છતાં કોઈ એવું આપણું પેલું છે કે એનો પ્રયત્ન નથી કરી શકતા અને આપણે પોતાને પામર પણ માનીએ છીએ કે આપણે એવું કરી ન શકીએ. એટલે વધારે શું થાય છે કે બહિર્મુખતામાં જ રહીએ છીએ અને એના સંસ્કાર અનાદિથી પડી ગયા છે એટલે બહિર્મુખતામાં થવું સરળ પડી ગયું છે. એના માટે કોઈ અલગ પ્રયત્ન નથી કરવો પડતો. અને બહિર્મુખતામાં આપણે કહીએ ને કે શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ, તો અશુદ્ધ ઉપયોગ બધો જ બહિર્મુખતામાં છે. એને પાપના પરિણામ પણ બહિર્મુખતામાં અને પુણ્યના પણ પરિણામ, કારણ કે એમાં કંઈ ભેદ નથી પાડી શકાતો. ભેદ બે જ છે, શુદ્ધ ઉપયોગ ને અશુદ્ધ ઉપયોગ. હવે અશુદ્ધ ઉપયોગમાં પાપને કર્મની પ્રકૃતિમાં પાપને પુણ્યના બે ભાગ થઈ શકે છે. તો આપણે પુણ્યને વિષ કુંભ કહીએ છીએ, પુણ્ય કરવા જેવું નથી કહેતા, પુણ્યનું બંધન છે, બધું જ આપણે સમજીએ છીએ. છતાં શું કરીએ છીએ કે પુણ્યનો રસ વધી ગયો છે અને એ માનીએ છીએ કે આપણે ધર્મ કરીએ છીએ અને સંતોષ પણ લઈ લઈએ છીએ. એમાં આપણી પ્રમાદ વૃત્તિ પણ છે અને બહારનું ભૌતિક જગતનું આકર્ષણ છે. એમાં આપણે મજા આવે છે કારણ કે ભૌતિક જગત છે આખું અનંત અનંત જ્ઞેયો પદાર્થોનું બનેલું છે, મૂર્ત પદાર્થનું. એટલે કોઈને કોઈ મૂર્ત પદાર્થમાં આપણને સારાપણું લાગે છે અને કોઈ વખત આપણા વિષય સુખમાં આપણને નિમિત્ત પણ બને છે. એટલે એની ઉપર આપણને શ્રદ્ધા બેસી જાય છે અને એની આપણને આદત પડી જાય છે. હવે આ બે વસ્તુ એક સાથે જ નથી થઈ શકતી. જો અંતર્મુખ થવું હોય ને તો આ બહિર્મુખતાને બિલકુલ છોડવી પડે છે. તો એમાં ખરેખર તો એવું લાગે છે કે એમાં મજા આવે છે જીવને, એટલે એ બહાના કાઢે છે કે અંદરમાં જઈ શકાતું નથી, અઘરું છે. તો અહીંયા તો આપણે સહેલાઈથી આપણે બધું કરી શકીએ છીએ કે મંદિર જઈ શકીએ, પૂજા કરીએ, ભક્તિ કરી લઈએ. તો આપણે બધું કરીએ જ છીએ ને, આપણે ક્યાં પાપ કરીએ છીએ. અને મંદિરમાં જે ભગવાનની પ્રતિમા છે એને આપણે પરમાત્મા માનીને એની પૂજા કરી લઈએ, ભક્તિ કરી લઈએ. હવે આ બધું કરીએ છીએ ને, ન કરવું એવો કોઈ આશય નથી કહેવાનો, પણ એ કરવાથી આપણને કોઈ સુખની પ્રાપ્તિ થવાની નથી. આવું અનાદિકાળથી કરતા આવ્યા છીએ. અનંતવાર મનુષ્ય જન્મ મળ્યો હશે, અનંતવાર આપણે કહીએ છીએ ને કે દેવશાસ્ત્ર ગુરુ પણ મળ્યા હશે. એવું પણ કહેવાય છે કે સમોસરમાં પણ જઈ આવ્યો પણ પોતાના આત્મામાં ગયો નથી, બધે જઈ આવ્યો છે. તો એ એક જ કાર્ય જે કરવાનું છે ને એ રહી જાય છે અને ન કરવાનું આપણે ઘણી વખત કરી લીધું છે. છતાં હજી આ આપણને બધું જ મળ્યું, દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, સાચી જીનવાણી મળી, સાચી સમજણ આપનારા આપણને બધા જ્ઞાનીઓ મળ્યા. છતાં હજી એ કાર્ય માટે આપણે જે જોઈએ એવો પ્રયત્ન થતો નથી. તો એનું એક જ કારણ છે કે જ્યાં આપણે પોતાનું અપનાપન માની બેઠા છીએ ને ત્યાં એને છોડવું પડશે. કોઈએ ગુરુનો હાથ પકડી લીધો, કોઈએ મંદિર પકડી લીધો, કોઈએ પ્રવચન, કોઈએ જીનવાણી, બસ કે અમને એમાં આનંદ લાગે છે. કારણ કે જે આપણે એમાં વાંચીએ છીએ ને, એટલે ધારો કે શાસ્ત્ર વાંચતા હોય તો થોડી સમજણ પડે છે, એટલે એ જ્ઞાન છે તો બધું જ્ઞાન જ, પણ એમાં આપણને
થોડી શ્રદ્ધા બેસી જાય છે અને અંદર સંતોષ લઈ લઈએ છીએ કે આજે આપણને ઘણી સમજણ થઈ ગઈ. પણ એ સમજણ કરીને એને પ્રયોગમાં લેવાનું છે ને, એ આપણે આ ધ્યાન સત્રમાં કરીએ છીએ. એ બધું જ સમજણ કરી લીધી, વસ્તુ સ્વરૂપ સમજી લીધું, 6 દ્રવ્યો સમજ્યા, 9 તત્વ સમજ્યા, પછી આ 4 ગતિનું સ્વરૂપ સમજ્યા, જીવને દુઃખ કેટલા છે એ બધું પણ ખરી સમજ્યા છીએ. પણ એની જે સાચો ઉપાય છે એ અંદરમાં જે સ્વસંવેદનથી પોતાની પ્રાપ્તિ થાય છે એ આપણે કર્યું નથી. આપણે મંદિરમાં જઈએ છીએ, હવે મંદિરમાં જે પરમાત્મા બિરાજમાન કર્યા છે એ ખરેખર તો જીવન પરમાત્મા નથી, બધાને જ ખબર છે. એમાં આપણને એની આપણે ગમે એટલી ભક્તિ પૂજા કરીશું તો આપણને એમાંથી કદી સુખની પ્રાપ્તિ નથી થવાની. એક માનસિક સંતોષ લઈ લઈએ કે આજે આપણે એક દિવસ દેવ દર્શન નથી કરતા ને, તો એવું લાગે છે કે જાણે આપણે આજે કાંઈ નથી કર્યું. એક દિવસ પ્રવચન ના સાંભળીએ તો એમ થાય કે અરે આજે તો મારું પ્રવચન છૂટી ગયું. અને એવી આકુરતા રહે છે ટાઈમે પહોંચવાની, તો એ આકુરતા દુઃખ નથી લાગતું. છે તો બધું જ પર સન્મુખ, પોતાના માટેનું કશું જ એમાં હિત નથી. એનો અર્થ એમ નથી કે મંદિરે ન જવું, ભગવાનની પૂજા ન કરવી, એવો અર્થ ન લેવો. પરંતુ જ્યાં સુધી આપણે પોતાના માટે પોતાનું લક્ષ્ય કરવું હશે તો એનું છોડવું પડશે બધું, ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ. આવી રીતે જે લૌકિક ભણતરમાં જોઈએ છીએ તો આપણે જેમ ભણતા ભણતા આવ્યા, અત્યારે બાળકો પહેલાં બાળ મંદિરમાં જાય, પછી કેજી ક્લાસ હોય, પછી એને સ્કૂલ હોય, પછી કોલેજ હોય, કોલેજ કરીને પછી ડિગ્રી કોર્સ કરવા આગળ જાય છે, એમ પાછળનું છૂટતા જાય છે, પછી પાછળનું યાદ પણ નથી કરતા. તો આ પણ એક પારમાર્થિક માર્ગ છે, એમાં આપણે આગળ વધવાનું છે. તો ત્યાં ને ત્યાં પકડીને બેસી જશું, હા પાપમાં જવાની વાત જ નથી, પાપમાં પડવાની પણ વાત નથી. જે આપણે સમજણ કરી લીધી છે એ તો બરાબર છે, પણ એનાથી આગળ વધીને હવે પોતાની સન્મુખ આવવાનું છે. તો આના માટે કોઈ બાહ્ય પદાર્થની જરૂર નથી. આ એકાંતનો માર્ગ છે, પોતાનામાં પોતાએ સિમટી જવાનો માર્ગ છે. તો આના માટે આપણે ફક્ત પોતાની આજે આપણે આંખો બંધ કરીને, શા માટે આંખો બંધ કરીએ છીએ કે બહારનું દેખવા જાણવાનું બંધ કરવાનું છે. કારણ કે ઇન્દ્રિયો મળી છે, પણ ઇન્દ્રિયોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ને એમાં બિલકુલ બહિર્મુખતા જ રહીએ છીએ આપણે. એટલે અંતર્મુખતા થવાનું, અને બેમાંથી એક જ કાર્ય થઈ શકે, કાં તો બહિર્મુખ રહો અથવા તો અંતર્મુખ રહો, કાં તો પર પદાર્થનું લક્ષ્ય કરો કાં તો પોતાનામાં લક્ષ્ય કરો, બે સાથે નહીં થઈ શકે. પ્રયોગ કરીને જોવા જેવું છે, આમાં કોઈએ કીધું છે એમ નહીં, પોતાની જાતે કસોટી કરવાની છે અને આના માટે પોતાએ ખૂબ વિચારવાની જરૂર છે. તો આપણે જે બંધ નેત્રો કરીએ છીએ તો આપણું પોતાનું અભ્યંતર અમૂર્ત શરીર અનુભવમાં આવે છે. હવે એને આપણે જીવન પરમાત્મા, ભલે અંદરમાં સમજણમાં કરી છે કે આપણો જીવન પરમાત્મા છે, પણ હજી માન્યો નથી. જો માન્યો હોય ને તો બહારનો પરમાત્મા સહજ છૂટી જાય, એનું લક્ષ છૂટી જાય, એમાં કોઈ વિરાધના નથી. પરમાત્માની પૂજા ભક્તિ ન કરવી કે ન થાય તો એમાં કંઈ દુઃખનું કારણ નથી, પણ એ સમયે પોતાનો જીવન પરમાત્માનું એને અંદરમાં એનો સંગ હોવો જોઈએ, નિરંતર પોતે પોતાનામાં બનીને રહેવું જોઈએ. તો પછી પરમાત્મા છૂટી જશે તો પણ એનું કાંઈ આપણને નુકસાન નથી જવાનું. ઉલટું પોતાના જીવન પરમાત્મા છે, બીજા કોઈ પરમાત્મા આપણને ઇન્દ્રિય ગોચર નથી કે સ્વસંવેદન ગોચર પણ નથી. આપણા જ્ઞાનમાં પરમાત્મા કદી જણાણા, કોઈએ જોયા? કોઈ બી જોઈ નહીં શકે, કારણ કે અમૂર્ત છે અને એ તો પોતાનું કામ કરીને પોતાના સ્વરૂપમાં ડૂબી ગયા છે, આનંદનો ભોગવટો કરી રહ્યા છે. આપણે એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે. પરમાત્માના મંદિરે જઈને આપણે પરમાત્મા જેવું બનવું છે, એના માટે આપણે આદર્શની સ્થાપના કરી છે, હે. તો એને આપણે પૂરેપૂરું એને પરમાત્મા માની લઈએ અને આ પરમાત્માની આપણે સામું પણ ન જોઈએ કે જે જીવન છે, જે આપણને સુખ આપનાર છે, કેવું સુખ આપશે. અને એનો આ બહારના જે પરમાત્મા છે ને એ આપણને કોઈ રીતે આપણને અનુભવમાં નથી આવવાના. અને એ ખાલી પ્રતિમાની આપણે બિરાજમાન કરી છે, ખરેખર તો બધા ભગવાન સિદ્ધ થઈ ગયા, પણ આપણે હજી એને અર્યન તરીકે બિરાજમાન કરીને એને સંસારમાં જ રાખ્યા છે, માનો તો. કારણ કે મૂર્ત પ્રતિમા છે, એમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. શા માટે? કે જ્યારે આપણે બાળક હોય, નાનો હોય તો એને કહીએ છીએ કે જા એને આપણે આના રસ્તે ચડાવવો છે,
મોક્ષ માર્ગમાં. તો એને શરૂઆતમાં આપણે પ્રતિમા ભગવાન, એનું ભગવાનનું સ્વરૂપ એવું બધું બતાવીએ, કારણ કે પોતાના સ્વરૂપનું એને ભાન કરાવવું છે. એમ કરતાં કરતાં આગળ વધતા વધતા એને પૂરી સમજણ પડી જાય વસ્તુ સ્વરૂપની, પછી એની એ સમજણને પોતાનામાં પ્રયોગ કરવાની છે. એટલે જે પોતાનો પરમાત્મા છે ને, એ પોતાના પ્રાયોગિક સ્તર પર આપણે પોતાનું જે અમૂર્ત શરીર છે ને, એને જ પરમાત્મા માનવાનો છે, કારણ કે એની ઉપર આપણે પ્રયોગ કરી શકશું. પરમાત્માની સાથે કશું કરી ન શકવાના. એટલે પ્રાયોગિક સ્તર પર પોતાનું અમૂર્ત શરીર છે ને, એ જ પરમાત્મા છે. હવે એને આપણે પરમાત્માનો આદર આપવાનો છે. આ આપણે રહી ગયું છે. આપણે પોતાની જાતને હજી હીન જ માની છીએ. પરમાત્માની લાઈનને મોટી કરીએ છીએ પરમાત્માની, અને આપણે એની આગળ આપણી લાઈન નાની કરીએ છીએ. પરમાત્મા સમાન છીએ. પરમાત્માનું વસ્તુ સ્વરૂપ તો ખરેખર આપણો જીવન પરમાત્મા અંદર બેઠો છે, અને એ કોઈ જીવન પરમાત્મા છે જ નહીં. તો આપણો જે પરમાત્મા છે ને, એને આદર આપો, એને જ આરાધ્ય માનો, કે જે આપણી સામે આપણી સમક્ષ છે. આપણે જ છીએ ખરેખર તો. આપણાથી એક દોરો પણ દૂર નથી. જે માપ આવે ને, મીટર, ઇંચ, સેન્ટીમીટર, એવી જે કહીએ ને, તો અમે એક દોરો હોય ને, એક દોરો પણ આપણો પરમાત્મા આપણાથી દૂર નથી. હવે એને આપણે આરાધ્ય માનીએ. આપણી પોતાની જ મૂરત છે, એની સાથે સજાગ રહેવાનું છે, અને એનો આપણને સંગ પ્રતિ સમય છે. આપણે એનો લક્ષ્ય કરીએ કે ન કરીએ, એનો સંગ આપણી સાથે કાયમ માટે છે, નિત્ય હતો, રહેશે, અને ભવિષ્યમાં પણ રહેવાનો છે. તો એનો સંગ કદી આપણાથી દૂર નથી થવાના. તો એ પરમાત્માની આપણે સંગતિમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા જે પરમાત્મા છે ને, એ જ ખરેખર આપણને આનંદ આપનારા છે. કેવો આનંદ? અનુપમ આનંદ આપશે, અને માગ્યા વગર અનંતકાળ સુધી આપણને આપી શકે છે એવી પોતામાં ક્ષમતા છે. બસ પોતાની દ્રષ્ટિ આપણે એની તરફ રાખવાની છે. આપણો પરમાત્મા માની છે એમ કંઈ તમે એનું લક્ષ્ય નહીં કરો તો એ કંઈ આનંદ નહીં આપે. એની સન્મુખ રહેવાનું, એની ભક્તિ, એની પૂજા, એને આદર આપો. આપણે બહારનાને કોઈ આદર આપીએ છીએ, બહારના કોઈ વ્યક્તિને, તો એ આપણી સામું જોવે છે, એ આપણને આદર આપે છે. આપણે એની પાસે જોઈતું કામ બી કરાવી લઈએ છીએ. તો આ આપણો જીવન પરમાત્મા છે, એનામાં તો પરમાત્માપણાની જે તાકાત પડી છે પોતાનામાં, એ પ્રગટ કરવાની આપણામાં શક્તિ હોવી જોઈએ. તો જરૂર પ્રગટ થઈ શકે છે. હવે એને આપણે પોતાની દ્રષ્ટિ તરફ રાખી, હવે એનો સંગ કરીને તો આપણને જે શાંતિ પ્રાપ્ત થાય છે ને, એ શાંતિનો જે અનુભવ થાય છે ને, એ ભોગવીને આપણે તૃપ્ત રહેવાનું છે, સંતોષ પામવાનો છે, અને એનાથી આપણે નિરાકુર રહીએ છીએ. અને એના સંગમાં રહેતા રહેતા બધા જ દુઃખોથી મુક્ત થઈ જઈશું. આ જીવન પરમાત્મા છે, એ સદા આપણી સાથે છે, આપણે જ છીએ, અને આપણું આ અભ્યંતર અમૂર્ત શરીર છે, જેનું આપણે નિત્ય સંવેદન કરી શકીએ છીએ. હવે આપણે મંદિરમાં મૂર્ત પ્રતિમા બનાવી, પણ એમાં ખાલી પરમાત્માની કલ્પના કરી છે આપણે. બધાને ખબર છે કોઈ જીવન પરમાત્મા અહીંયા થોડા બેઠા છે, અને એ મૂર્ત પ્રતિમા છે. આવી રીતે આપણે એની કલ્પના કરીને આપણે પોતાના જીવન પરમાત્માથી આપણે દૂર જતા રહ્યા છીએ એવું નથી લાગતું, કારણ કે જીવન પરમાત્મા આપણને યાદ પણ નથી આવતા. મંદિરમાં ભક્તિમાં એવા તળબોળ થઈ જઈએ છીએ, પૂજાના એમાં, કે પછી પૂજા થતી હોય, ભક્તિ થતી હોય, અભિષેક થતો હોય, તો એટલા બધા અંદર આપણે ભાવ વિભોર થઈ જઈએ છીએ. અને પણ છે બધી પરમાત્માની ભક્તિ, એમાં પોતાનો પરમાત્માનો અંશ આવતો નથી. ખાલી જો એના કહે છે કે શુભ પુણ્યનો કંઈ ઉદય હોય એવું એમ કે એનાથી પુણ્ય બંધાય છે, પણ પુણ્ય પણ ક્યારે સંક્રમિત થાય છે? પોતાના અંદરમાં પોતાના આત્માનું લક્ષ્ય કરીને ત્યારે કહે છે કે પુણ્યમાં સંક્રમિત થાય છે. બાકી બધી બહિર્મુખતા છે, અને બહિર્મુખતા તો બંધનનું જ કારણ છે. હવે આપણે જે કલ્પના કરી એમાં આપણા પરમાત્મા બિલકુલ નથી, અને આપણા જે જીવન પરમાત્મા છે એ આપણને ક્યાંય બહારમાં જરા પણ પ્રાપ્ત થઈ શકવાના નથી. જીવન પરમાત્મા ફક્ત આપણું દિવ્ય શરીર છે, જે પોતે સ્વસંવેદન ગોચર, અનુભવ ગોચર છે, અને એ જ આપણા સાક્ષાત પરમાત્મા છે. એને પ્રભુ માનો, ભગવાન માનો, જે પણ માનો, પોતે છે. એ કેવળ વિકલ્પ માત્ર નથી. આ ખાલી વિકલ્પ માત્ર નથી. પરમાત્મા તો વિકલ્પ માત્ર છે. આપણે વિકલ્પથી બધું નક્કી કરીએ છીએ.
આ તો પોતાનો જીવન પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા છે, અને એ વસ્તુ સ્થિતિ છે, હકીકત છે, ખરેખર વાસ્તવિક પરમાત્મા છે. અને એ જીવન પદાર્થના રૂપમાં આપણી અમૂર્ત કાયા જ આપણને અનુભવમાં આવે છે. અન્ય કોઈ જીવ, અન્ય કોઈ સજીવ પદાર્થ, સંસારી હોય યા મુક્ત હોય, એ આપણા જ્ઞાનમાં આવી જ નથી શકતા. તો અનુભવમાં ક્યાંથી આવે? સંવેદન પણ આપણે એમનું કરી ન શકીએ. અને આપણે આપણા પરમાત્મામાં સંગમાં રહીશું ને તો આપણે સુરક્ષિત છીએ. આપણને કદી દુઃખ નહીં પડે, દુઃખથી હંમેશા મુક્ત રહીશું. દરેક જીવને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે. અને કેવું સુખ? નિરંતર જોઈએ છે. તો નિરંતર સુખની પ્રાપ્તિ માટે પોતાના પરમાત્માનો નિરંતર સંગ કરવાનું કહે છે, કે નિરંતર પોતાનો સંગ કરો, કારણ કે દૂર છે જ નહીં. આંખ બંધ કરી પોતાની અંતરમાં જતા રહ્યા, સ્વયં પોતાનો અનુભવમાં પોતે આવે છે. પણ એને માટે ખાલી નિર્ણય કરવાનો છે અને બહારના જગતથી વિમુખ થવાનું છે. પ્રયત્ન આટલો જ કરવાનો છે. પોતાનું જે અમૂર્ત શરીર છે એને જ પરમાત્મા માનો, તે સત્યાર્થ છે. બાકી બધા જ પદાર્થ આપણા જ્ઞાનના વિષય બને છે. કોઈ ચેતન પદાર્થ આપણા જ્ઞાનનો વિષય નથી બનતો. બધા જ મૂળ પદાર્થો આપણા જ્ઞાનનો વિષય બને છે. નથી સંસારી જીવ કે નથી પરમાત્મા, કોઈ આપણા જ્ઞાનનો વિષય ન બને. ખરેખર તો આપણું જે અભ્યંતર અમૂર્ત શરીર છે એનો આકાર પણ આપણા જ્ઞાનમાં જણાતો નથી. પરમાત્માને તો આપણે ન જાણી શકીએ, પરમાત્માના અમૂર્ત શરીરને, પરંતુ આપણો પોતાનો જે અમૂર્ત છે આકાર, એને પણ આપણે જાણી ન શકીએ જ્ઞાનમાં. ખાલી એને સ્વસંવેદનમાં આપણે અનુભવ કરી શકીએ છીએ. અને ત્યાંથી આપણને નક્કી થાય છે કે આ હું છું. બસ આટલું જ કાર્ય છે કરવાનું. તમે ગમે એટલું આપણે પ્રયત્ન કરીશું તો કોઈ અમૂર્તના આપણને દર્શન થવાના નથી. કોઈ ચેતન પદાર્થ આપણા જ્ઞાનનો કદી વિષય નહીં બને. હવે આપણે કહીએ છીએ ને કે આપણો જે પરમાત્મા છે ને એ અકૃત્રિમ ચૈત્ય છે, કોઈએ બનાવ્યો નથી, અનાદિ નિધન છે. પરંતુ જે બહારમાં આપણે કહીએ, વાતો સાંભળીએ છીએ ને કે અકૃત્રિમ ચૈત્યાલય છે, કોઈએ બનાવ્યા નથી, સ્ફટિક મણીની મૂર્તિઓ છે, એવું બધું આપણે પૂજામાં ને બધામાં, નંદીશ્વરની પૂજામાં ને એમાં બધામાં ઘણું બધું સાંભળેલું હોય છે. તો એ બધું હશે, પણ છે બધું જડ, અચેતન છે. અને પછી ભલે એ અકૃત્રિમ હોય પણ ઇન્દ્રિય ગોચર છે, બધું જ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય એવું છે. એ ભલે અકૃત્રિમ કેમ ન હોય, કોઈ બનાવ્યા ન હોય, છતાં એ આપણા જ્ઞાનનો વિષય છે. એટલે એ અમૂર્ત છે, એટલે અમૂર્ત નથી, બધી મૂર્ત પ્રતિમા છે. એમાં કેવળ આપણે પરમાત્માની કલ્પના કરીએ છીએ. એમાં પરમાત્માપણું બિલકુલ નથી. અને આપણે કેવી રીતે, જેમ દાખલો આપે છે ભાઈ, કે જેવી રીતે લાડુના કલ્પના કરીએ, સપનામાં લાડુ ખાઈએ, તો એ કંઈ લાડુ ખાવાથી પેટ થોડું ભરવાનું છે. આવો ગુરુદેવ પણ દ્રષ્ટાંત આપતા હતા, સપનામાં સુખડી ખાધી, એ સુખડીથી પેટ ભરાય છે? કલ્પનાથી સાચી લાડુ હોય કે સાચી સુખડી હોય તો આપણને પેટ ભરાય છે. એવી રીતે આ જે કલ્પનારૂપ પરમાત્મા છે ને એ આપણને કદી આનંદ નહીં આપી શકે. આપણે સાચા પરમાત્માથી જ આપણને આપણું સુખની પ્રાપ્તિ થશે. જેવી રીતે સાચા લાડુ કે સાચી સુખડી ખાઈએ તો આપણું પેટ ભરાય છે. તો આપણો સાચો પરમાત્મા બીજા અનંત પરમાત્મા થઈ ગયા. કોઈ પરમાત્મા આપણને દર્શન દેવા કોઈ 3 કાળમાં કોઈ જીવને આવ્યા નથી, આવશે નહીં ને આવશે પણ નહીં અને આવતા પણ નથી. તો આપણી પાસે આપણો એક પોતાનો જીવન પરમાત્મા છે. એ આપણો પોતાને અનુભવ ગોચર છે અને સ્વસંવેદનથી આપણે એના દર્શન કરી શકીએ છીએ. બીજા કોઈ પરમાત્માના આપણે દર્શન, આપણે ભલે મંદિરમાં જઈએ, ભગવાનના દર્શન કર્યા એવું આપણને માનીએ, પણ ખરેખર કોઈ જીવન પરમાત્માના આપણે દર્શન કરી શકતા નથી. આપણે નેત્ર બંધ કરીને પોતાનું શરીરનું સંવેદન કરીએ છીએ, તે જ ખરેખર સાચા પરમાત્મા દર્શન છે. એ જ પરમાત્મા સાક્ષાત્કાર છે. અહીં આપણું જે મસ્તકથી પગ સુધીનો જે વિસ્તાર છે એમાં આપણને પોતાના પરમાત્માને, આનંદદાતા પરમાત્મા એની અંદર જ છે. એ કલ્પના નથી, એ પરમાર્થ છે. અને એમાં થતી જે આપણને શાંતિ છે એ શાંતિને આપણે ભોગવવાની છે. અને આ જે શાંતિનો ભોગવટો થાય છે ને, એમાંથી આપણે કર્મથી છૂટીએ છીએ
અને નવા કર્મ આવતા નથી. આ આખું કર્મનું જો બરોબર સમજણ થઈ જાય ને તો પણ ડર લાગે કે બારમાં આપણે એમ માનીએ કે ક્યાં કોઈ સ્થૂળ પાપ કરીએ છીએ. આપણે તો સારા પરિણામ કરીએ છીએ ને, બધા જ પરિણામ બંધના કારણ છે. એક અંતર સન્મુખ થઈને પોતાની જે વેદનાનો અનુભવ અથવા તો સુખનો અનુભવ થાય છે તે જ પોતાને કર્મથી છોડાવે છે અને નવા કર્મ આવતા નથી. બારમાં આપણે કોઈને પણ શ્રેષ્ઠ માનશું, આપણે પોતાના પરમાત્માનો મહિમા કરવાનો છે. બારમાં કોઈને શ્રેષ્ઠ માનશું ને તો એ આનંદદાતા પરમાત્મા નહીં હોય. એના લક્ષથી આપણને કદી સુખ મળવાનું નથી. એટલું પાક્કું કરી લેવું, સુખને માટે પોતાનું એક અમૂર્ત શરીર છે જે આપણને સુખ દેનાર છે અને અનાદિ નિધન પરમાત્મા છે. પહેલાં પણ આપણે પરમાત્મા હતા, આજે પણ છીએ, સ્વરૂપથી પ્રગટ કરવા માટેની વાત છે અને આગળ અનંતકાળ સુધી આપણે પરમાત્મા રહેવાના છીએ. કદી પરમાત્માનો અભાવ નથી, કદી પરમાત્માનો આપણને વિરહ નથી. બસ ફક્ત આપણે એનું લક્ષ્ય નથી કરતા એટલે આપણે પ્રગટ કરી શક્યા નથી. હવે પોતાના પરમાત્માને પોતાની સન્મુખ રહીને પોતાને અનુભવતા રહેવાનું છે. એમાં પરમ આનંદનો ભોગ છે. હવે આ જે આપણે કાર્ય કરવાનું છે એમાં કોઈ અર્થની, ધનની, કોઈ બાહ્ય મૂર્ત પદાર્થની, કોઈ પ્રકાશની, કોઈ અંધકારની, કોઈ દેવ, કોઈ ગુરુ, કોઈ શાસ્ત્ર, કોઈની જરૂર નથી. આ એટલું સ્વાધીન કાર્ય છે પોતાના માટે કરવા માટેનું. પોતાના જે નિજ વિસ્તાર છે ને, પોતાનો મસ્તકથી પગ સુધીનો જે વિસ્તાર છે ત્યાં દ્રઢતાથી પકડીને આપણે રહેવાનું છે. બસ ત્યાં અને એટલું જ આપણું કાર્ય છે કે આપણે દ્રઢતાથી પોતાના અભ્યંતર અમૂર્ત શરીરને પકડવાનું છે, ત્યાં જ રહેવાનું છે, ત્યાં જ ઉપસ્થિત રહેવાનું છે. આટલું ક્ષેત્ર છે ખાલી આપણા માટે, ક્યાંય ત્યાંથી બહાર જવાની જરૂર નથી. એમાં આપણને પરમ આનંદનો ભોગ મળવાનો છે અને આ જીવન પરમાત્માની જે પ્રતિમા છે આપણા પોતાની, એ જ આનંદદાતા છે, આનંદ રૂપ છે. આપણે પૂર્વે કદી એને નમન નથી કર્યા, એને કદી એનો આદર નથી કર્યો, કદી એનો મહિમા નથી કર્યો, કારણ કે એના ફળ રૂપે આપણે હજી સંસારમાં રખડીએ છીએ. એટલે નક્કી થાય છે કે આપણે કદી આપણા પરમાત્મા સામું આપણે જોયું નથી. આપણે હવે જો સુખની ઈચ્છા હોય ને તો આપણા પરમાત્માને બસ નમન કરો, એની ભક્તિ કરો. આપણી મુદ્રા છે ને એ જ ચેતન પરમાત્મા રૂપ છે, દિવ્ય છે, મોક્ષ સ્વરૂપ છે અને મોક્ષ પોતાના મસ્તકથી પગ સુધીના વિસ્તારમાં જ મોક્ષ છે. કહેવામાં આવે કે સિદ્ધ શિલા ઉપર જઈએ સિદ્ધ થઈશું, બધું જ અહીંયા છે. પોતાની આટલા વિસ્તારમાં જ પોતાનો મોક્ષ છે. આ છે ને એ તો પછી ભલે ભાવ મોક્ષ પહેલાં અહીંયા થાય છે એવું કહે છે, દ્રવ્ય મોક્ષ પછી થાય છે. તો જે પોતાનો વિસ્તાર છે એને દ્રઢતાથી પકડી રહેવાનું છે અને એમાં થતી જે પણ સુખ અથવા તો દુઃખની અનુભવ થાય છે એ અનુભવ જ પોતાના પરમાત્માના દર્શન છે. એક તક સુધી પોતાના અનંતકાળ આપણે આમાં સુખથી રહેવું છે, જરા પણ એમાં દુઃખ નથી. એક ટક રહીને પોતાના અમૂર્ત શરીરનું સંવેદન કરતા રહેવાનું છે, બહિર્મુખતા થવાનું નથી. કોઈ અન્ય પદાર્થને લક્ષમાં ન લેવું, કારણ કે એનાથી આપણને કોઈ લાભ નથી, આપણું કોઈ હિત નથી. આપણો પરમાત્મા આપણે પોતે એક જ છીએ. આપણા પરમાત્માના ગુણગાન ગાઓ, આપણા પરમાત્માની ભક્તિ કરો, આપણા પોતાના પરમાત્મામાં એવા લીન થઈ જાઓ કે બાહ્યમાં કોઈ મૂર્ત પદાર્થ આપણા જ્ઞાનમાં આવે જ નહીં, ઝળકે જ નહીં. એટલા બધા પોતાનામાં લીન થઈ જવાનું છે. આપણે હવે મસ્તકના ભાગ પર આવીએ, કારણ કે અંતરયાત્રા કરવી એ જ આપણું ધ્યેય છે. આ વાતો એટલા કરીએ છીએ કે જેમ જેમ વધુ આપણું પાક્કું થતું જાય તો આપણું ધ્યાન સરળતાથી આપણા અંગ ઉપાંગ ઉપર, આપણા અભ્યંતર અમૂર્ત શરીર ઉપર આવીને ટકી રહે, ત્યાં ઠેરી શકીએ, ત્યાં રોકાઈ શકીએ. કારણ કે જેટલો વધુ સમય ત્યાં રહેશું એટલો વધુ સમય કર્મોની સફાઈ થશે અને બારમાં નવા કર્મો આવશે નહીં. એટલે આપણે મસ્તકના ભાગ ઉપર પોતાના ધ્યાનને લઈ આવીએ. પરમાત્મા કદી મૂર્ત ન હોય. જે મૂર્ત છે તે પૂતગલ છે, આપણાથી વિજાતીય છે અને તે સુખ સ્વભાવી નથી. આટલો નિર્ણય કરી લેવો.
કેટલી બધી ગલત ફેમીમાં આપણે જીવન જીવી રહ્યા છીએ. આપણે પોતાની જાતને પામર માનીને પરમાત્માની ભક્તિ પૂજા કરીને આખું જીવન પસાર કરી નાખ્યું. એનાથી ભલે માનસિક સંતોષ કદાચ મળતો હોય, પરંતુ પોતાને જે આપણે પોતાને પરમેનન્ટ સુખ જોઈએ છે એ સુખ કદી પ્રાપ્ત થશે નહીં. આ પરિભ્રમણ ઊભું રહેશે, સંસાર ઊભો રહેશે, કારણ કે બધું જ બહિર્મુખતામાં થાય છે. માટે સંસારનો અભાવ કરવો છે, આ જીવન મરણના દુઃખ નથી જોઈતા, તો પોતાના પરમાત્માને પોતાએ સાધવો પડશે, એનો જ સંગ કરવો પડશે. અને સંગ હંમેશા એકનો જ રહેશે, બેનો સંગ કદી થશે નહીં. કારણ કે આપણને એવું લાગે કે આપણે પરમાત્માની એ ભક્તિ કરી છે ને આપણા પરમાત્માનું ચિંતન કરી છે, કદી એમાં સમય ભેદ છે, લક્ષ્ય પણ ભેદ થઈ જાય છે, અને બહારમાં જઈએ છીએ એટલે નિયમથી કર્મોનું બંધન થાય છે. લલાટના ભાગ પર આવીએ. દરેક ભાગ પર આવીને આપણે પૂર્ણ સજાગતા રાખવાની છે. ત્યાં પૂરેપૂરા ઠેરી જવાનો પ્રયત્ન કરવો. કોઈ ઉપયોગ એવો ચંચળ છે કે બહાર પણ ચાલ્યો જશે તો ફરીને પકડીને ફરીથી અંદર આવી જવું, એમાં ઠેરી જવું. કારણ કે આપણા દરેક ભાગ પ્રદેશે પરમાત્મા રૂપ છે, દિવ્ય છે. પૂરા બ્રહ્માંડમાં આપણે પોતે આપણા માટે આપણે એક જ છીએ. બાકી બધું જાણવામાં આવે છે અને તે આપણાથી બિલકુલ પર છે. સ્વપરનો ભેદજ્ઞાન કરીએ છીએ, બોલીએ પણ છીએ કે હું સ્વ, બાકી બધું પરમાં આખું જગત આવી જાય છે. અને આખું જગત મૂર્ત પદાર્થનું જ બનેલું છે. કોઈ અમૂર્ત આપણા જ્ઞાનમાં આવી શકે નહીં. આપણી પોતાની જે કાયા છે ને એ દિવ્ય કાયા છે તો મૂર્ત કાયા જેવી જ છે, પરંતુ બંનેમાં અંતર છે. આપણી કાયા સુખ સ્વરૂપી છે અને અરૂપી છે, જ્યારે જળ કાયા રૂપી છે અને એમાં સુખ સ્વભાવ નથી, એમાં સુખ છે જ નહીં. ભૂમધ્યના ભાગ પર આવીએ. આપણે મંદિરમાં જઈએ છીએ તો પ્રતિમાના બધા જ અંગને નિહાળીએ છીએ. એ દરેક અંગ પરમાત્માના અંગ માનો. આપણી જે બહારનું જે શરીર છે ને એવું જ આપણા અંદરનું આભ્યંતર અમૂર્ત શરીરના અંગ ઉપાંગ છે. તો આપણા અંગ ઉપાંગમાં આપણને પરમાત્માનો અંશ છે. આપણું જે બહારમાં જે પરમાત્માના દર્શન કરીએ છીએ મૂર્ત પ્રતિમામાં, ત્યાં આપણું જરા પણ સ્વરૂપ નથી. મુખમંડળ પર આવીએ. આપણે આપણા અભ્યંતર અમૂર્ત શરીરની ક્ષણે ક્ષણે વિરાધના કરી છે, કારણ કે એનાથી વિમુખ રહેવું તે વિરાધના છે. બહિર્મુખતામાં છીએ તો પોતે અંતરમાં નથી, એટલે સ્વરૂપથી ચ્યુત થઈને આપણે બહિર્મુખતામાં જે પણ કરીએ છીએ એ બધું જ બહિર્મુખતા છે. અને એનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. તો ઇન્દ્રિય જ્ઞાનના નિરોધ કર્યા વગર કદી પરમાત્મા થઈ શકશું નહીં. આપણને સુખની પ્રાપ્તિ કદી મળશે નહીં. પોતાથી વિમુખ રહેવું તે જ પોતાની વિરાધના છે. માટે પોતાની મૂરતને દ્રઢતાથી પકડી રાખો. એનાથી ચ્યુત થઈશું ને તો સંસાર સમુદ્રમાં ડૂબીને મરવાનું છે. એના સિવાય બીજું કોઈ આપણને ફળ મળવાનું નથી. નેત્રોના ભાગ પર આવીએ. આ જે મૂર્ત નેત્ર છે એ ન હોત ને પૂતગલના આપણને રંગને ઓળખી જ ન શકત. તો પૂતગલના રંગને ઓળખીને તો આ બધા કસાયોની પરિણામ થાય છે. મૂર્તને જાણવા દેખવામાં જ મોહનો ઉદય થાય છે અને અનેક પ્રકારના પરિણામની ઉત્પત્તિ થાય છે અને એનાથી સંસારની રચના થાય છે. એટલે ધ્યાનાભ્યાસમાં આપણે સૌથી પ્રથમ આંખોને બંધ કરવાનું કહીએ છીએ, કારણ કે બાકીની ઇન્દ્રિયો પણ કાર્ય કરતી
થોડા સમય માટે અટકી જાય છે. હવે ઘણાને તો આંખ બંધ કરવાનું પણ આકરું લાગે છે, કારણ કે એટલી બધી ટેવ પડી ગઈ છે ને, એક થાકીને ચૂર થાય છે ત્યારે નિંદ્રાના સમયે સહજ પછી આંખો બંધ થાય છે. પરંતુ જાગૃતિમાં પણ જો આંખો બંધ કરીને પોતાનું સંવેદન કરીએ તો આપણને પોતાને સુખની પ્રાપ્તિ થશે, દુઃખથી મુક્તિ થશે, કર્મોથી મુક્તિ થશે અને એનું અંતિમ ફળ પરમાત્મા પદની પ્રાપ્તિ થશે. પૂતગલના રંગનું જ્ઞાન કરવું ને એ તો આપણું વૈભાવિક પરિણમન છે. નાસિકાના પ્રદેશ પર આવીએ. બધા જ અચેતન પદાર્થથી વિમુખ થઈ જાઓ, કારણ કે આપણે એનાથી અત્યાર સુધી ઠગાઈ રહ્યા છીએ. મૂર્ત પદાર્થથી આપણે ઠગાઈ જઈએ છીએ, તેમાં પરમાત્મા માની લઈએ છીએ. એમાં પરમાત્મા માનીએ, એમાં અન્ય જીવ પણ માનીએ છીએ. આપણા જે પરિવાર કે કોઈ સગા સંબંધી, એનું મૂર્ત શરીર જ દેખાય છે, પણ એમાં પણ આપણે અન્ય જીવ માની લઈએ. અંદર છે જીવ, પણ આપણને જીવના ક્યાં કદી દર્શન થાય છે? આપણે કોઈ જીવને જોઈ નથી શકતા. એવી જ રીતે અચેતન પ્રતિમાને પણ આપણે સાચી પ્રતિમા માની લઈએ છીએ, ભગવાન માની લઈએ છીએ અને તેને ભોગ્ય માની લઈએ છીએ. તે બધી જ ફક્ત ભ્રમણા છે. બંને વિજાતીય પદાર્થમાં આપણે સંબંધ માની લીધો છે. એ સંબંધને તોડવો પડશે. પોતાની સન્મુખ જવું છે તો એ સંબંધને તોડીને જ જઈ શકશું. અને પોતાને મૂર્ત પદાર્થથી આઝાદ કરી દો. પોતાની અંદર શાંત રહીને પોતાનું સંવેદન કરતા રહેવાનું છે. આ આપણો વિસ્તાર છે, એમાં જ બનીને રહેવાનો પ્રયત્ન કરીએ. હોઠના પ્રદેશ પર આવીએ. આંખો બંધ કરી આપણા જે અનુભવ ગોચર આપણું શરીર છે તેનો અનુભવ કરતા રહીએ. આ પ્રકારે આપણે પૂર્ણ સ્વચ્છ અને સુખી થઈ જવું છે. બંને દંતપંક્તિના પ્રદેશ પર આવીએ. બહુ ધનવાન લોકોને આપણે જોઈએ છીએ તો એમનું શરીર અસ્વચ્છ દેખાય છે. ધનપતિ પણ આકુટ દેખાય છે, કારણ કે ધન એમના સ્વાસ્થ્યની રક્ષા નથી કરી શકતા. અને કેટલાક નિર્ધન હોય છે ને પણ સ્વચ્છ દેખાય છે, કારણ કે એમને બહારના સુખની આશા જ નથી. ભૌતિકતાની જગતની ચકાચોંધમાં એ આવ્યા જ નથી, એટલે એ સ્વભાવથી પોતાના અનંત સુખ શાંતિનો અનુભવ કરતા રહે છે. આજે બે વાત કરીએ છીએ ને, કોઈ ધનની જરૂર નથી સ્વસ્થ રહેવામાં. ધન આપણને સ્વસ્થ કરી પણ શકતું નથી, પરંતુ આ ભૌતિક જગતથી જો વિમુખ રહીએ ને તો સહજ પોતાની સન્મુખ રહેવાથી પોતે સ્વચ્છ રહી શકે છે અને શાંતિ અને સુખનો અનુભવ કરી શકે છે. ગરદનના ભાગ પર આવીએ. પોતાના બંને હાથને પણ લક્ષમાં લો. જેવું આપણે પોતાનું લક્ષ કરીએ છીએ તો સ્વાધીનતાથી આપણું સંવેદન કરવા લાગીએ છીએ. પછી સમયની પણ કમી નહીં પડે. આપણે હરેક સમય આપણી સન્મુખ રહેવાનો આપણને સમય પણ મળશે. પૂર્ણ આનંદને પામી આપણે અનંતકાળ રહીને પરમાત્માની પદની પ્રાપ્તિ કરીને અનંતકાળ સુખનો ભોગવટો કરી શકીશું. પરમાત્મા પણ મનુષ્ય આકાર છે, આપણે પણ મનુષ્ય આકાર જ છીએ.
પરંતુ પરમાત્માના મનુષ્ય આકારનો આપણા જ્ઞાનનો વિષય નથી બની શકતા. આપણે પોતાના ચેતન જે મનુષ્ય આકાર છે એને આપણે સંવેદનથી અનુભવમાં લઈ શકીએ છીએ. જમણા હાથ, ડાબો હાથ, બહારમાં જે પણ પ્રતિમા બની છે તે ખરેખર ચેતન પ્રતિમા નથી. આમાં કોઈ એવું દુઃખ ન લગાડવું કે કોઈ આપણે પરમાત્માની વિરાધના નથી કરતા. પોતાની જીવંત પરમાત્માની એની મહિમા, એનો આદર, એને નમન કરવા માટે આપણે જે અત્યાર સુધી ચ્યુત રહ્યા છીએ એને સમજણ કરવા માટે આપણે બેનું ભેદનાન કરવું પડશે. જ્યાં સુધી પર પ્રતિમાનો મોહ, એની ભક્તિ, એનું આલંબન આપણે એનો કેટલો સમય આપીએ છીએ. એનાથી થોડો સમય પણ જો આપણે પોતાનામાં આપીએ ને તો આપણે ધીમે ધીમે પરમ સુખની પ્રાપ્તિના રસ્તે આવી જઈએ અને પરમાત્મા બની જઈએ. એટલું આ જે અંદરના સંવેદનનો જે અનુભવ કરીએ છીએ ને એનું આટલું મોટું ફળ છે. બહુ કાર્ય નાનું છે, લાગે છે કરવામાં, પણ એના ફળની પ્રાપ્તિ બહુ મોટી છે. તો આપણે પોતાએ જ વિચાર કરવાનો કે શા માટે આપણે ખોટના ધંધા કરવા, જે સમય ફાલતુ બગાડીએ છીએ, અહીંથી ત્યાં જવું, ત્યાંથી અહીંયા જવું, ધાર્મિક બધા આયોજનમાં સમય લગાડવો, એના બદલે અંતરમાં બેસીને પોતાની સન્મુખ રહેવામાં થોડો સમય આપતા રહીશું ને તો પણ એ આપણે આવી રીતે શુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકશું. છાતીના પ્રદેશમાં આવીએ, પેટનો ભાગ, નાભીનો પ્રદેશ, પોતાની ચેતન મુહૂર્તને ખૂબ આદર આપો. પછી પરમાત્મા બનવા માટે જરા પણ વાર નહીં લાગે. જીવંતની સાથે જ વ્યવહાર કરવો યોગ્ય છે. જીવંત પદાર્થ કોઈ જ્ઞાન ગોચર નહીં થાય. પારમાર્થિક પરમાત્મા પોતાની દિવ્ય મૂર્ત જ છે. પોતાની ચીન મૂર્તને આદર આપો. પોતાની મૂર્તને જ લક્ષમાં લઈએ. દરેક ભાગને આદર આપો. પીઠનો ભાગ પર આવો. બહારમાં જે પણ મૂર્ત પદાર્થ જણાય છે તે બધા જ અચેતન છે. એમાં કોઈ ચેતન નામનો ગુણ નથી. બંને પગને લક્ષમાં લઈએ. જમણો પગ પૂરો નીચે અંગૂઠાથી માંડીને ઉપર નિતંબ સુધીના પૂરા પગને લક્ષમાં લઈએ. જમણો પગ, ડાબો પગ, બંને અમૂર્ત પગ, બંને અમૂર્ત હાથ. અહીં આવીને આપણને જે અને સુખ શાંતિ મળે છે તેને ભોગવતા રહીએ. તેને જ દેવ દર્શન સંજ્ઞા દઈ શકાય છે. પોતાની મૂર્તને સમક્ષ રહીને ત્યાંનું સંવેદન કરીએ. સુખ અથવા તો દુઃખનો જે પણ સંવેદના થાય છે તેને ભોગવતા રહીએ. અંતરમાં વિચરણ કરતા રહીએ. પોતાના વિભિન્ન ભાગોનો અહેસાસ કરતા રહીએ. બધાને સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું. અને સુખ નિરંતર જોઈએ છે તો નિરંતર પોતાની સન્મુખ રહીને પોતાના આભ્યંતર અમૂર્ત શરીરમાં વિચરણ કરતા રહો.
ધ્યાન સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સૌના સહકાર બદલ ધન્યવાદ.